હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. અમે જ્યારે યુટ્યુબ ચેનલની શરૂઆત કરી અને યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતા ત્યારે એક સામૂહિક વિડીયો મેં બનાવ્યો હતો. સમૂહમાં તમામ બહેનો હતા, એમાં ઘણા બધા. તો વિડીયો શોર્ટ વિડીયો હતો, માત્ર લોંગ વિડીયો નહોતો. તો એ વિડીયોની અંદર એક બેનના ઘરવાળાએ વિડીયો જોયો અને પછી ફોન આવ્યો કે ઓલો વિડીયો રહ્યો એ ડિલીટ કરી નાખજો નહીં. તો મેં કીધું કેમ ભાઈ, પ્રોબ્લેમ શું છે એમ? તો કે બસ એમાં મારી વહુ છે એટલે મને સારું નથી લાગતું. તો કીધું કાંઈ વાંધો નહીં. પણ ત્યારે ક્યાંક ને ક્યાંક કે એ ભાઈની મગજની અંદર કંઈક એવી ગેરસમજણ હશે કે પછી આમ કે થોડીક બીક જેવું હશે કે આમાં બદનામ થવાતું હશે કે બદનામી મળશે. પણ હવે લગભગ દોઢ બે વર્ષ જેવું થવા આવ્યું છે. તઈ જતા અત્યારે એ ભાઈની ગેરસમજણ લગભગ દૂર થઈ ગઈ લાગે છે. કારણ કે અને હું તો કહું છું સારું ગણાય. ગેરસમજણ જ્યાં સુધી મગજમાં રહે ને ત્યાં લગી ટેન્શન રહેતું હોય, પણ ગેરસમજણ દૂર થઈ જાય એટલે બહુ સારું ગણાય. તો એ ભાઈને હવે ગેરસમજણ દૂર થઈ જ ગઈ હોય 100%. કારણ કે જ્યારે એમણે વિડીયો ડિલીટ મરાવ્યો ત્યારે એમ થતું કાંઈ વાંધો નહીં એમ. પણ અત્યારે હવે જ્યારે હું ફેસબુક ખોલું છું ને, તો એ જ ભાઈના પત્નીના વિડીયો આવે છે. જેમણે અમુક સમયે અમારી પાસે વિડીયો ડિલીટ કરાવરાવ્યો હતો, એ જ લોકો અત્યારે વિડીયા અપલોડ કરવા લાગ્યા છે. અને બહુ સારું ગણાય. કારણ કે ક્યાંક ને ક્યાંક જે ગેરસમજણ હોય એ દૂર થઈ ગઈ ગણાય. તો જ એમની પત્નીનો, જેમણે અમારી પાસે વિડીયો ડિલીટ કરાવ્યો હતો, એ જ માણસની પત્નીનો વિડીયો આવતો હોય તો સારું ગણાય કે એમને પણ સમજણ પડી ગઈ હોય કે આમાં કોઈ જાતની બદનામી નથી. અમારા વિડીયા જો લોકો જોતા હોય છે, એ બધા એમ કહે છે કે નાના કૈલાસબેન, તમારા વિડીયા બહુ સારા હોય છે ને એવું બધું. ભલે હું મોઢે મારા વખાણ નથી કરતી, પણ કોમેન્ટ વાંચી લેવાની છૂટી છે. કોમેન્ટમાં બધાએ બેન બા કરી અને કોમેન્ટ લખતા હોય છે. બહુ સરસ જ કોમેન્ટ કરતા હોય છે લોકો. અને જે પ્રેમ ભાવના દર્શાવે છે ને, એ જોઈને એમ થાય કે નાના રેડી છે એમ. તો ક્યારેક ને ક્યારેક એ ભાઈએ પણ કોમેન્ટ વાંચતા હશે આપણા વિડીયોની અંદર પણ. એટલે જ કદાચ એમણે અત્યારે એમની પત્નીના વિડીયો જે ફેસબુકમાં આવે છે એ આવતા હોય. નહીંતર તો જો યુટ્યુબમાં એમને વાંધો હોય તો ફેસબુકમાંય વાંધો પડતો હોય ને. પણ ક્યાંક ને ક્યાંક હવે ભાઈને એવી સમજણ પડી ગઈ હશે કે આમાં કોઈ જાતની બદનામી નથી અને સારું ગણાય. અને યુટ્યુબ કરતાં પણ આપણે હજી અનુભવ નથી કર્યો, પણ માણસો વાત કરે છે કે જે બેનના વિડીયા ફેસબુકમાં આવે છે, તો યુટ્યુબ કરતાં પણ ફેસબુકની અંદર આવક ઝડપી થાય છે એવું અમે સાંભળેલું છે. અને અમે પણ હમણાં ફેસબુકમાં વિડીયો અપલોડ કરવી છે, એટલા માટે અમે ફેસબુક ખોલવી છે. નહીંતર પહેલાં અમે ફેસબુકનો ઉપયોગ નહોતા કરતા, એટલે ફેસબુક અમે નહોતા ખોલતા. અને હમણાં જ્યારે હું ફેસબુકમાં વિડીયો મેકવા માટે થઈને હું જ્યારે ફેસબુક ખોલું ને, ત્યારે પહેલો વિડીયો એ બેનનો હોય છે. અને સારું પણ લાગે કે ક્યાંક ને ક્યાંક એ ભાઈના મગજમાંથી ગેરસમજણ દૂર થઈ ગઈ છે. તો બહુ સરસ ગણાય. અને વિડીયો તમે લોકો ફેસબુકમાં મેકો છો તો મેકવાનું ચાલુ જ રાખજો. કારણ કે યુટ્યુબમાં મહેનત વધારે કરવી પડે છે અને ફેસબુકની અંદર બહુ મહેનત નથી કરવી પડતી અને ઇન્કમ ચાલુ થઈ જાય છે. તો જે લોકોએ નવું ફેસબુક ચાલુ કર્યું છે, નવી યુટ્યુબ ચેનલ બનાવી છે, તો એ બધાને આપણી તરફથી ફૂલ સપોર્ટ. ઓકે, વિડીયો અપલોડ કરો તમે, તમારે કોઈ જાતની આમાં બદનામી નથી. કારણ કે આપણે ક્યાં કોઈ ખરાબ બોલવું છે, આપણે કોઈ ખરાબ કરવું નથી કે ખરાબ વિડીયા નથી બનાવવા. એટલે આમાં જરી પણ બદનામી છે જ નહીં. એટલે બિંદાસ આપણા માવતરની, આપણા પતિદેવની, બધેની આબરૂ અને આપણી આબરૂ જળવાઈ રહી એવા વિડીયો મેકવામાં કોઈને કાંઈ વાંધો નથી. ઓકે, કોંગ્રેચ્યુલેશન્સ. વિડીયો અપલોડ કરતા રહો. જય શ્રી કૃષ્ણ. હંમેશા ખુશ રહો.